ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરશું જાવા પ્રોગ્રામના સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ. Programming languages differ from ordinary human languages in being the completely unambiguous and very strict about what is and is not allowed in program. તો સામાન્ય રીતે આપણી ભાષાઓ જેમ કે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત કરતાં કમ્પ્યુટરની લેંગ્વેજીસ છે એ ઘણી અલગ હોય છે, એકદમ એના રૂલ્સમાં સ્ટ્રિક્ટ હોય છે. જે વસ્તુ એની અંદર એની વોકેબ્યુલરીમાં છે એનો જ આપણે ઉપયોગ કરી શકીએ. આપણી લેંગ્વેજમાં એક વર્ડના એકથી વધારે મિનિંગ હોય, જ્યારે કમ્પ્યુટરની લેંગ્વેજમાં કોઈ એક વર્ડનો એક અને માત્ર એક જ મિનિંગ હોય છે, એટલે કે યુનિક મિનિંગ હોય છે. The rules that determine what is allowed are called the syntax of language. કોઈ પણ ભાષાની અંદર, જેમ કે આપણી હ્યુમન લેંગ્વેજની અંદર કોઈ એક વર્ડના મલ્ટિપલ મિનિંગ હોય છે, તેવું કમ્પ્યુટરની લેંગ્વેજમાં હોતું નથી. જેમ કે જે વર્ડ્સ છે એ લેંગ્વેજ સમજી શકે છે એ વર્ડ્સ જ એ લેંગ્વેજની સિન્ટેક્સ કહી શકાય. Syntax rules specify the basic vocabulary of the language and how program can be constructed using things like variable, expression, statements, branches, loops and methods. તો જાવા પ્રોગ્રામની અંદર કે કોઈ પણ કમ્પ્યુટર પ્રોગ્રામ લેંગ્વેજની અંદર જેનો આપણે ઉપયોગ કરી શકીએ અને જેને લેંગ્વેજ સમજી શકે એવા બધા જે વર્ડ્સ છે, જે વર્ડ્સની અંદર કોઈ વેરિયેબલ હોઈ શકે, કોઈ એક્સપ્રેશન, કોઈ સ્ટેટમેન્ટ હોઈ શકે, બ્રાન્ચ એટલે કે કોઈ કન્ડિશન સ્ટેટમેન્ટ હોઈ શકે, કોઈ લૂપ્સ એટલે કે રિપીટેટિવ ટાસ્ક માટેની સ્ટેટમેન્ટ્સ હોઈ શકે, કોઈ ફંક્શન એટલે કે પ્રોપર મેથડ હોઈ શકે, એ બધાને આપણે એની વોકેબ્યુલરી કહેશું. સિન્ટેક્ટિકલી કરેક્ટ પ્રોગ્રામ ઇઝ વન that can be successfully compiled or interpreted. તો પ્રોગ્રામ છે એ સિન્ટેક્ટિકલી ટ્રુ ત્યારે જ કહી શકાય કે જ્યારે તે સક્સેસફુલી કમ્પાઇલ કે ઇન્ટરપ્રિટ થઈ જાય. તો a structure of Java program is shown in figure 7.5. Here the text in angular bracket is used as a placeholder that describes the something actual we need to type while writing actual program. તો સામાન્ય રીતે પ્લેસ હોલ્ડરની અંદર કોઈ કિંમતો આપવાની હોય છે. The definition of the method means કે function in Java consists of function header and the sequence of statements enclosed between braces. જે મેથડ છે એના સ્ટેટમેન્ટને કરલી બ્રેકેટની વચ્ચે લખવામાં આવતા હોય છે. તો Java is an object oriented language. Here the everything is defined as part of class. Java એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જેમાં દરેક બાબતોને ક્લાસની અંદર મૂકવામાં આવે છે. Thus a method can't exist by itself. It has to be part of a class. તો જાવાની અંદર કોઈ પણ મેથડને ક્લાસની અંદર જ ઉપયોગ કરવામાં આવે છે, ડાયરેક્ટ ઉપયોગ કરી શકાતો નથી. જે અહીંયા આપણને સિન્ટેક્સ એનું સ્ટ્રક્ચર આપેલું છે. પબ્લિક ઇઝ એ ટાઈપ, ક્લાસ ઇઝ એ કીવર્ડ, ક્લાસ નેમ એકચ્યુઅલી પ્લેસ હોલ્ડરની અંદર આપણે એક ક્લાસનું નામ આપશું. જેમ કે આપણે આગળના પ્રોગ્રામમાં પબ્લિક ટાઈપનો ક્લાસ જેનું નામ કોલકોસ્ટ આપણે આપેલું, કરલી બ્રેકેટની વચ્ચે એના સ્ટેટમેન્ટ, ઓપ્શનલ વેરિયેબલ ડિક્લેરેશન એન્ડ મેથડ. તો એ ઓપ્શનલ છે. ક્લાસમાં વેરિયેબલ ડિક્લેર કરવા કે ન કરવા એ પ્રોગ્રામર ઉપર ડિપેન્ડ્સ છે. ત્યારબાદ એક મેથડ છે જે પબ્લિક ટાઈપની સ્ટેટિક મેથડ છે જેનું નામ છે મેઇન. એ કમ્પલસરી જાવા પ્રોગ્રામમાં હોવી જ જોઈએ, જેમાં સ્ટ્રિંગ ટાઈપના આર્ગ્યુમેન્ટ્સ છે, એના સ્ટેટમેન્ટ્સ જેને આપણે એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટ્સ કહેશું, જે કરલી બ્રેકેટમાં લખવામાં આવે છે. અને મેથડને પણ વેરિયેબલ ઓપ્શનલ છે, જેમાં ડિક્લેર કરવા હોય તો કરી શકાય, કમ્પલસરી નથી, અને એની સબ મેથડ પણ કમ્પલસરી નથી. કરલી ઓર સો ક્લાસ ઇઝ ઓલ્સો ઓર. તો આ રીતે દરેક જાવા પ્રોગ્રામમાં એટલીસ્ટ વન ક્લાસ ઇઝ નીડેડ. એક ક્લાસ હોવો કમ્પલસરી છે. મેઇન મેથડ પણ કમ્પલસરી છે અને એ સિંગલ જ હોય છે, એક જ હોય છે. ક્લાસ ગમે તેટલા હોઈ શકે, મેઇન મેથડ એક જ હોઈ શકે. એક્સપ્લેન કરેલું છે ક્લાસ નેમ ઇન ધ ફર્સ્ટ લાઇન ઇઝ ધ નેમ ઓફ ધ ક્લાસ હેવિંગ ધ મેઇન મેથડ ઇન ઇટ. પહેલી લાઇનમાં ક્લાસનું નામ છે જેમાં મેઇન મેથડ આવેલી છે.
If the name of the class is callcost, then the program should conventionally be saved in a Java source file with a name callcost.class. જો ક્લાસનું નામ callcost હોય તો આપણે એને સામાન્ય રીતે ક્લાસના નામથી જ સેવ કરશું, એટલે કે callcost, અને એક્સટેન્શન આપશું .java, જે સોર્સ ફાઇલનું એક્સટેન્શન હોય છે. ત્યારબાદ when this file is compiled, another file named callcost.class is generated. સોર્સ ફાઇલને કમ્પાઇલ કરવામાં આવે એટલે બાઇટકોડ બને છે. બાઇટકોડની ફાઇલનું એક્સટેન્શન .class હોય છે. Thus the class file is given a name using the class name. Class file callcost.class contains the translation of the program into Java bytecode. તો ક્લાસ ફાઇલ છે બાઇટકોડમાં કન્વર્ટ થયેલી ફાઇલ છે, જે which can be executed by Java interpreter, જેને Java interpreter દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવશે. Variables and method declaration after and before main method is optional. Mainની પહેલા અને main method પછી variable declare કરવા compulsory નથી. Each program must have one class that contain public method main. દરેક જાવા પ્રોગ્રામમાં એક ક્લાસ હોવો જોઈએ કે જેમાં main method હોય. Java is a free format language. The layout such as the use of blank line and in code listing 7.1 is not a part of the syntax of semantic of language. The computer doesn't care about the program layout. We can write the entire program together on single line as far as it is concerned. તો સામાન્ય રીતે જાવા પ્રોગ્રામ છે એ ફ્રી ફોર્મેટેડ લેંગ્વેજ છે. એક જ લાઇનમાં આખો પ્રોગ્રામ લખવો હોય તો લખી શકાય, પરંતુ પ્રોગ્રામર સરળતાથી એને સમજી શકે, રીડેબિલિટી ક્રિએટ થાય એટલા માટે અલગ અલગ લાઇનમાં લખવામાં આવે છે. However, layout is important to human readers. A program can contain other methods beside main. Main મેથડની અંદર બીજી સબ મેથડ પણ હોઈ શકે છે, as well as the other variable. We will learn more about that this later. આપણે એના વિશે આગળ શીખશું. Now let us start examining simple Java statements. The basic thing we can do in Java within a method definition such as main. Main મેથડની અંદર જે આપણે કાર્યો કરી શકીએ એના કેટલાક સ્ટેટમેન્ટ્સને આપણે સમજીએ. જેમ કે મેઇન મેથડમાં ડેટા ટાઈપ્સનો ઉપયોગ કરી શકાય, જેમાં આપણે કોઈ પણ વેરિયેબલની જે વેલ્યુ છે એની ટાઈપ નક્કી કરી શકીએ, વેરિયેબલ ડિક્લેર કરી શકીએ, લિટરલ એટલે વેરિયેબલને કોન્સ્ટન્ટ વેલ્યુ આપી શકીએ. જેમ કે આગળના પ્રોગ્રામની અંદર આપણે લખતા હતા ડબલ બેલેન્સ અમાઉન્ટ ઇક્વલ ટુ 100. તો ડબલ એ ડેટા ટાઈપ હતી જેમાં આપણે ફ્રેક્શનલ વેલ્યુ આપી શકતા હતા. બેલેન્સ અમાઉન્ટ જે વેરિયેબલનું નામ હતું જેમાં આપણે 100 એવી કોન્સ્ટન્ટ એટલે કે લિટરલ વેલ્યુ આપણે આપતા હતા. લિટરલ મીન્સ કે કોન્સ્ટન્ટ વેલ્યુનો ઉપયોગ પણ કરી શકાય. કોમેન્ટ્સ જે પ્રોગ્રામની રીડેબિલિટી ક્રિએટ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય. જાવાના સ્ટેટમેન્ટ્સ અને એક્સપ્રેશન. સ્ટેટમેન્ટ્સની અંદર આપણે કોઈ એક સ્ટેટમેન્ટ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરવું હોય, જેમ કે ધ વેલ્યુ ઓફ બેલેન્સ અમાઉન્ટ ઇઝ, તો ઇઝ અ સ્ટેટમેન્ટ. અને એક્સપ્રેશન જેમ કે કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એક્સપ્રેશનનો ઉપયોગ કરતા હતા, જેમાં કોલ ડ્યુરેશન ઇન્ટુ રેટનો ઉપયોગ કરી અને એક્સપ્રેશન દ્વારા આપણે ફાઇન્ડ આઉટ કરેલી હતી કોસ્ટ. એરિથમેટિક ઓપરેટર્સ, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન માટે આપણે ઉપયોગ કરી શકીએ. કમ્પેરિઝન ઓપરેટર જેમાં ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ, ગ્રેટર ધેન ઇક્વલ, ઇક્વલ, નોટ ઇક્વલનો ઉપયોગ કરી શકાય. લોજિકલ ઓપરેટર એટલે કે એન્ડ, ઓર અને નોટ જેવા લોજિકલ ઓપરેટર પણ યુઝ કરી શકાય. ડેટા ટાઈપ્સ. Data types determines the required memory size, type of value, range of value and types of operations that can be performed. ડેટા ટાઈપનો ઉપયોગ કરી 4 બાબતો નક્કી કરી શકાય. જે 4 બાબતોમાં રિક્વાયર્ડ મેમરી સાઇઝ એટલે કે આપણે જે વેરિયેબલ બનાવીએ છીએ એની અંદર કેટલી કિંમતો સંગ્રહ કરવાની છે એને એની સાઇઝ કહી શકાય, જે ડેટા ટાઈપથી નક્કી કરી શકાય. પછી વેલ્યુનો પ્રકાર એટલે કે ઇન્ટીજર કે ફ્રેક્શનલ કઈ પ્રકારની કિંમતો કે કેરેક્ટર સ્ટોર કરવી છે ટાઈપથી નક્કી કરી શકાય. રેન્જ ઓફ વેલ્યુ એટલે કે ક્યાંથી ક્યાં સુધીની રેન્જમાં વેલ્યુ આપવાની છે નક્કી કરી શકાય. અને એના ઉપર કયા પ્રકારના પ્રોસેસ એટલે કે ઓપરેશન થઈ શકશે એ પણ ડેટા ટાઈપથી નક્કી કરી શકાય. સો ડેટા ટાઈપ ડિટરમાઇન્સ ધ રિક્વાયર્ડ મેમરી સાઇઝ, ટાઈપ્સ ઓફ વેલ્યુ, રેન્જ ઓફ વેલ્યુઝ એન્ડ ટાઈપ્સ ઓફ ઓપરેશન ધેટ કેન બી પરફોર્મ્ડ. Java support 8 primitive data types that handle common types of integer, floating point number,
કેરેક્ટર્સ એન્ડ બુલિયન્સ. તો સામાન્ય રીતે જાવાને 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ છે, જેમાં કોમન પ્રકાર ઇન્ટીજર, ફ્લોટિંગ પોઈન્ટ નંબર, કેરેક્ટર અને બુલિયનનો સમાવેશ થાય છે. The primitive data types are bytes, short, integer, long, float, double, character અને boolean. જેમાં ફર્સ્ટ 4 ટાઈપ્સ છે, પ્રથમ 4 પ્રકારો બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ, જે ઇન્ટીજર વેલ્યુ વેરિયેબલની અંદર સ્ટોર કરવી હોય ત્યારે ઉપયોગમાં લઈ શકાય. જેમાં પોઝિટિવ અને નેગેટિવ કિંમતો જેમ કે 17, -3847, 0 જેવી વેલ્યુ આપણે પોઝિટિવ, નેગેટિવ અને ન્યુટ્રલનો ઉપયોગ કરી શકીએ. ફ્લોટ અને ડબલ જેમાં આપણે ફ્રેક્શનલ કિંમતોનો ઉપયોગ કરી શકીએ, જેમ કે 5.8, -1 to 9.35 જેમાં વેલ્યુ ફ્રેક્શનલ સ્વરૂપે રાખી શકાય. એ ઉપરાંત છે કેરેક્ટર હોલ્ડ્સ અ સિંગલ કેરેક્ટર ફ્રોમ ધ યુનિકોડ કેરેક્ટર સેટ. તો કેરેક્ટરની અંદર આપણે કોઈ એક કેરેક્ટર, સિમ્બોલ કે નંબર પણ આપી શકીએ છીએ. બુલિયન્સ હોલ્ડ વન ઓફ ધ ટુ લોજિકલ વેલ્યુઝ, ટ્રુ ઓર ફોલ્સ. બુલિયનની અંદર કાં તો આપણે ટ્રુ વેલ્યુ આપી શકીએ, કાં તો બુલિયન ટાઈપના વેરિયેબલને ફોલ્સ વેલ્યુ આપી શકાય. ધીસ ડેટા ટાઈપ્સ આર ધ કોલ્ડ ધ પ્રિમિટિવ એઝ દે આર ધ બિલ્ટ ઇન ટુ ધ સિસ્ટમ. એટલા માટે એને પ્રિમિટિવ કહેવાય છે, કારણ કે તે સિસ્ટમની અંદર એટલે કે જાવાની અંદર જ બનેલી છે. નોટ ધેટ ધીસ ડેટા ટાઈપ્સ આર મશીન ઇન્ડિપેન્ડન્ટ. આ બધી ડેટા ટાઈપ છે એ મશીન સ્વતંત્ર છે, એટલે કે અલગ અલગ પ્રકારની ઓએસમાં એને આપણે સરખી રીતે ઉપયોગમાં લઈ શકીએ. which means that we can rely on their size and characteristic to be consistent across all Java programs on all machines. તો અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એક સરખી રીતે ઉપયોગમાં લઈ શકાય. એનું કારણ છે એ જાવાની અંદર જ ડેવલપ કરેલી છે. આપણે એક ટેબલની અંદર જોઈ શકીએ છીએ, જેમાં 8 પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ, ડબલ, કેરેક્ટર અને બુલિયનનો સમાવેશ થયેલો છે. તો એ 8 પ્રિમિટિવ ડેટા ટાઈપની અંદર એની જે સ્ટોરેજ સ્પેસ છે, એની અંદર ટાઈપ્સ ઓફ વેલ્યુ એટલે કે કિંમતનો પ્રકાર, તેની રેન્જ અને ડિફોલ્ટ વેલ્યુ પણ આપેલી છે. તો આપણે કોઈ પણ વેરિયેબલ ડિક્લેર કરીએ ત્યારે સૌથી પહેલાં એની ડેટા ટાઈપ એટલે કે કિંમતનો પ્રકાર નક્કી કરવો પડે. જો આપણે કોઈ વેરિયેબલમાં ઇન્ટીજર વેલ્યુ આપવાની થતી હોય તો એના માટે પહેલો પ્રકાર છે બાઇટ, જે સૌથી નાનો, જેમાં મેમરી તરીકે 1 બાઇટ જેટલી સ્ટોરેજ સ્પેસ મળે છે. 1 બાઇટ ઇક્વલ ટુ 8 બિટ્સ. સો બેઝ ઓફ બાઇનરી ઇઝ 2. Then we can explain 2⁸ ઇક્વલ ટુ 256. મિત્રો, બાઇટને 1 બાઇટ મેમરી એટલે કે 8 બીટ આપવામાં આવે છે. બાઇનરીનો બેઝ 2 છે, એટલે એની ગણતરી કરવા 2⁸ એવી રીતે એક્સપ્લેન કરી શકાય. 2⁸ એટલે 256 એની ટોટલ સ્ટોરેજ કેપેસિટી થઈ, જેમાં ઓનલી ઇન્ટીજર વેલ્યુ જ આપી શકાય. જેમ કે એની રેન્જ છે -128 ટુ +127, જેમાં 256 નંબર્સ ઉપયોગમાં લઈ શકાય, જેમાં હાફ વેલ્યુ છે નેગેટિવ છે અને બાકીની હાફ વેલ્યુ છે એ પોઝિટિવ છે. તો આ રીતે આપણે એની એક ફોર્મ્યુલા પણ બનાવી શકીએ. 1 બાઇટ મીન્સ કે 8 બિટ્સ, 8 બિટ્સ મીન્સ કે 2⁸ મીન્સ કે 256, જેની અડધી કિંમતો એટલે કે -128 નેગેટિવ અને અડધી કિંમતો એટલે 0 થી 127 પોઝિટિવ, ટોટલ 256 સુધી વેલ્યુ સ્ટોર કરી શકાય. આ ડેટા ટાઈપની ડિફોલ્ટ વેલ્યુ 0 હોય, એટલે કે બાઇટ ટાઈપના કોઈ પણ વેરિયેબલને જો વેલ્યુ આપવામાં ન આવે તો એની ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. તમારે એનાથી વધારે વેલ્યુ જો સ્ટોર કરવાની થતી હોય, સામાન્ય રીતે આપણે માર્કશીટનો પ્રોગ્રામ બનાવતા હોય તો એમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે મેથ્સ, કમ્પ્યુટર કે ઇંગ્લિશ જેવા વેરિયેબલને કે બાયો જેવા વેરિયેબલને વેલ્યુ આપવા માટે આપણે બાઇટનો ઉપયોગ કરી શકીએ. કારણ કે એની રેન્જ છે એ -128 થી 127ની છે, જે આપણી જરૂરિયાત મુજબ ફૂલફિલ થાય છે, ઇનફ છે. એનાથી વધારે વેલ્યુ જો આપણે સ્ટોર કરવી હોય, જેમ કે બેંક બેલેન્સ કે એવી વેલ્યુ સ્ટોર કરવી હોય, તો તમે સોર્ટનો ઉપયોગ કરી શકો, જેમાં 2 બાઇટ્સ મળે છે એટલે કે 16 બિટ્સ. 2 બાઇટ્સ એટલે 16 બિટ્સ. 2⁸16 મીન્સ કે 65536. તમે 2⁻16 એટલે 2⁻16નો આન્સર થાય 65536, જેનો અડધી વેલ્યુ છે -32768 થી 32767 સુધીની પોઝિટિવ વેલ્યુ સ્ટોર કરી શકો, એટલે અડધી નેગેટિવ. ટોટલ કિંમતોની અડધી પોઝિટિવ વેલ્યુ એમાં આપી શકાય. એની ડિફોલ્ટ વેલ્યુ પણ 0 છે.
આ ડેટા ટાઈપ સોર્ટથી આપણે વધારે કિંમતો સંગ્રહ કરી શકીએ. એનાથી વધારે કિંમતો જો આપણે કોઈ વેરિયેબલની અંદર સ્ટોર કરવી હોય તો ઇન્ટીજર ડેટા ટાઈપનો ઉપયોગ કરવો. વેરિયેબલને ઇન્ટીજરથી ડિક્લેર કરો, જેને 4 બાઇટ્સ એટલે કે 32 બિટ્સ 2^32 ની જે આન્સર થશે એની અડધી કિંમતો નેગેટિવ અને અડધી પોઝિટિવ વેલ્યુ સ્ટોર કરી શકાય. ડિફોલ્ટ વેલ્યુ 0. એનાથી મોટી કિંમતો માટે લોંગનો ઉપયોગ કરી શકાય, જેમાં 8 બાઇટ્સ એટલે 64 બીટ મીન્સ કે 2^64નો જે આન્સર થશે એની અડધી કિંમતો નેગેટિવ અને બાકીની અડધી પોઝિટિવ કિંમતો સ્ટોર કરી શકાય. પોઝિટિવમાં એક નંબર ઓછો છે કારણ કે એમાં 0 સમાયેલ છે, જેમ કે -128 થી 0 થી 127 એટલે ટોટલ 128. એ રીતે ટોટલ 256 સુધીની કિંમતો હતી. એમ લોંગની રેન્જ પણ અહીં આપણે આપેલી છે, જે 2^64ની આન્સરના અડધા ભાગ કરેલા છે. ડિફોલ્ટ વેલ્યુ 0 છે. ત્યારબાદ પ્રથમ 4 પ્રકાર આપણે જોયા: બાઇટ, શોર્ટ, ઇન્ટીજર અને લોંગ. ઓલ આર ધ ડેટા ટાઈપ્સ ફોર સ્ટોર ઇન્ટીજર વેલ્યુ ઓનલી. આ પેલી 4 પ્રકારનો ઉપયોગ કરી ઇન્ટીજર કિંમતો જ આપણે સ્ટોર કરી શકીએ. જો આપણે ફ્રેક્શનલ એટલે કે રિયલ અપૂર્ણાંક કિંમતો સ્ટોર કરવી હોય કોઈ વેરિયેબલની અંદર તો એના માટે આપણે ફ્લોટ અથવા ડબલનો ઉપયોગ કરવો પડશે. ફ્લોટની અંદર 4 બાઇટ્સ મળે છે, જેમાં રિયલ એટલે કે ફ્રેક્શનલ અપૂર્ણાંક કિંમતો આપી શકાય, જેની રેન્જ છે 10^, અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે, 10 ± 38 નથી, 10 - 38 એ સ્મોલેસ્ટ વેલ્યુ અને 10 + 38 જેટલી લાર્જેસ્ટ વેલ્યુ આપણે સ્ટોર કરી શકીએ. તો આવી રીતે 10 - 38 થી 10 + 38 સુધીની વેલ્યુ આપી શકાય. સિગ્નિફિકન્ટ ડિજિટ છે 7, એટલે કે જે ફ્લોટ ટાઈપના વેરિયેબલની એક્યુરેસી છે, પોઈન્ટ પછીની કિંમતોની એક્યુરેસી 7 ડિજિટની મળે છે. ડિફોલ્ટ વેલ્યુ એની પણ 0 છે, એટલે ફ્લોટ ટાઈપના વેરિયેબલને કોઈ વેલ્યુ આપવામાં ન આવે તો એ 0 બાય ડિફોલ્ટ ધરાવતું હોય. તમારે એનાથી વધારે કિંમતો ઉપયોગ કરવી હોય રિયલ ફોર્મેટમાં એટલે ફ્રેક્શનલ અપૂર્ણાંક કિંમતોમાં તો ડબલ ડેટા ટાઈપનો ઉપયોગ કરી શકાય. 8 બાઇટ્સ, જેમાં 10 - 308 જેટલી નાની કિંમત અને 10 + 308 જેટલી વિશાળ કિંમતનો સંગ્રહ કરી શકાય. તો આમાં પણ 10 - 308 જેટલી સ્મોલેસ્ટ અને 10 + 308 જેટલી લાર્જ વેલ્યુ સ્ટોર કરી શકાય. સિગ્નિફિકન્ટ ડિજિટ એટલે કે પોઈન્ટ પછી તમે 15 ડિજિટ સુધીની એક્યુરેસી મેળવી શકો. ડિફોલ્ટ વેલ્યુ 0. કેરેક્ટર ડેટા ટાઈપ, જેમાં 2 બાઇટ્સ એટલે કે 16 બીટ 2^16, જેને 16 બીટ યુનિકોડ કેરેક્ટર કહેશું. 2^16 મીન્સ કે 65536 different types of characters, symbols and numbers you can use in this data type. એની ડિફોલ્ટ વેલ્યુ 0. બુલિયન 1 બાઇટ ઓનલી, જેમાં બુલિયન ટાઈપમાં ટ્રુ કે ફોલ્સ જ કિંમતો આપી શકાય. ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, ડેશ ઇઝ ધ ડિફોલ્ટ વેલ્યુ ઓફ બુલિયન ડેટા ટાઈપ. સો આન્સર ઇઝ ફોલ્સ. બાકી બધાને 0 છે. બુલિયનની ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ હોય છે. તો ઇન્ટીજર નંબર્સ વિથ b-bit precision store the sign value in the range of -2^b-1 -1 to 2^b-1. મિત્રો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક દેખાય છે, જેમ કે નેગેટિવની અંદર -1ની જરૂર નથી કારણ કે એમાં 0 નથી. પોઝિટિવમાંથી ને એક વેલ્યુ છે એ માઇનસ કરવી પડશે કારણ કે એમાં 0 સમાયેલ છે. તો આપણે એમ કહી શકીએ કે -2^b એટલે કે બીટ. સપોઝ આપણે બાઇટની વાત કરીએ તો 8 બીટ. 1 બાઇટ ડેટા ટાઈપની અંદર 1 બાઇટ કેપેસિટી, જેમાં 8 બીટ્સ એટલે -2^8. -1 એટલે 2^7 મીન્સ કે -128. 2 એમાં માઇનસ કરવાની જરૂર નથી કારણ કે તો એ 127 થઈ જશે, -127. પરંતુ -128 થી 2^b મીન્સ કે 8 - 1 મીન્સ કે 7 એટલે 2^7 મીન્સ કે 128 -1 ત્યાં લેવાનો છે એટલે 127 એટલે -128 to +127 નો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે ફોર્મ્યુલામાં -1 છે એ પોઝિટિવમાં એડ કરવાનો છે, નેગેટિવમાંથી રિમૂવ કરવાનો છે. When they are the preceded with keyword unsigned, the value are in the range of 0 to 2^b-1. તમે પ્રથમ જે 4 પ્રકારો છે, ફર્સ્ટ 4 ટાઈપ્સ બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ,
જેની અંદર આગળ અનસાઇન કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે તો એની પૂરેપૂરી રેન્જ પોઝિટિવમાં કન્વર્ટ થઈ જાય. જેમ કે એની રેન્જ 0 થી 2b એટલે કે 8 -1, નોટ -1 ફ્રોમ એક્સપોનેન્ટ. એક્સપોનેન્ટમાંથી 1 માઇનસ નથી કરવાનું. 2b એટલે કે 8, ઇટ મીન્સ કે 256, પછી -1 એટલે 255. 0 થી 255 સુધીની રેન્જમાં આ કિંમતો ઉપયોગ કરી શકાય. Real number in Java, the compliant with IEEE 754 is an international standard. IEEE નું ફૂલ ફોર્મ છે Institute of Electrical and Electronics Engineers. Institute of Electrical and Electronics Engineers, જે એક 754 ના સ્ટાન્ડર્ડ પ્રમાણે ફ્રેક્શનલ નંબર સ્ટોર કરે છે. Java uses the Unicode character set. The character data type has 16 bit of precision. is unsigned. તો કેરેક્ટર છે એ સામાન્ય રીતે અનસાઇન હોય છે. 16 બીટ એટલે કે 2/16 2^16 મીન્સ કે 65536 ડિફરન્ટ આલ્ફાબેટ કેરેક્ટર, સિમ્બોલ્સ એન્ડ નંબર્સ યુ કેન સ્ટોર ઇન ધીસ ટાઈપ. તો આ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. અને ડેટા ટાઈપ બુલિયન ઇઝ નોટ અ નંબર નોર કેન ઇટ બી ટ્રીટ એઝ 1. તો એ નંબર નથી, નંબર તરીકે ઉપયોગ પણ ન કરી શકાય. બુલિયન ટાઈપના વેરિયેબલને ટ્રુ કે ફોલ્સ વેલ્યુ જ આપી શકાય. Now we will learn what is variable. Variable શું છે? If we want anything to be remembered by computer during the program execution, then it needs to be stored in memory of computer. તમારે પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન જો કોઈ કિંમતોને યાદ રાખવી હોય તો એને આપણે મેમરી કરવી પડે, અને મેમરી કરવા માટે વેરિયેબલ ડિક્લેર કરવો પડે. જેમ કે આપણે આગળના પ્રોગ્રામમાં જોયું હતું, જેમાં આપણે બેલેન્સ અમાઉન્ટને સ્ટોર કરવા વેરિયેબલ ડિક્લેર કરવો પડેલો. પ્રોગ્રામ્સ મેનિપ્યુલેટ ધ ડેટા that are the stored in memory. In the machine language, data can only be referred to by giving the numeric address of the location in memory where it is stored. In the high-level language, such as Java, names are used instead of numeric address of memory location to refer to data. The programmer has to remember only the name. A name used to refer to data stored in memory is called a variable. તો સામાન્ય રીતે આપણે જ્યારે વેરિયેબલ ડિક્લેર કરશું ત્યારે એને એક મેમરી લોકેશન જનરેટ કરવામાં આવે અને સ્ટોર કરવામાં આવે. એ મેમરી લોકેશન એ કમ્પ્યુટરની લેંગ્વેજ યાદ રાખે છે. આપણે તો માત્ર એ વેરિયેબલનું નામ જ યાદ રાખવાનું હોય છે. વેરિયેબલ કેન ટેક ડિફરન્ટ ડેટા વેલ્યુઝ એઝ ડિફરન્ટ ટાઈમ્સ ડ્યુરિંગ ધ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોગ્રામ, બટ ઇટ ઓલવેઝ રિફર ટુ ધ સેમ મેમરી લોકેશન. તો સમયની સાથે સાથે વેરિયેબલની વેલ્યુ બદલાતી રહેતી હોય પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન, પરંતુ એનું લોકેશન બદલાતું નથી. અ વેરિયેબલ કેન બી યુઝ ઇન જાવા પ્રોગ્રામ ઓનલી ઇફ હેઝ ફર્સ્ટ બીન ડિક્લેર. ઇફ ઇટ હેઝ ફર્સ્ટ બીન ડિક્લેર, એ સૌથી પહેલાં ડિક્લેર કરવો પડશે, ત્યારબાદ જ આપણે વેરિયેબલ ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો વેરિયેબલ ડિક્લેર કરવા માટેની સિન્ટેક્સ છે, જેમાં ડેટા ટાઈપ, વેરિયેબલનું નેમ, પ્લેસ હોલ્ડર, જેમાં કોઈ એક્ચ્યુઅલ કિંમતો આપી શકાય. યુ કેન ડિક્લેર મોર ધેન વન વેરિયેબલ સેપરેટેડ બાય કોમા ઇન કર્લી બ્રેસીસ. કર્લી બ્રેકેટમાં આપણે એકથી વધારે વેરિયેબલને એકસાથે ડિક્લેર કરી શકીએ, કોમાથી સેપરેટ કરી શકીએ. તો આવી રીતે સામાન્ય રીતે મેઇનની અંદર આપણે જે વેરિયેબલ્સને ઉપયોગમાં લઈ શકીએ એવા વેરિયેબલના નામ. સમ એક્ઝામ્પલ ઓફ વેરિયેબલ્સ આર એઝ મેન્શન. integer marks, જેમાં integer data type, marks is the name of variable. Double amounts and interest both are variable and separated by comma. ડબલ ટાઈપના બંને વેરિયેબલ છે જે એકથી વધારે કોમાથી સેપરેટ કરેલા છે. ફ્લોટ ટાઈપનો રેટ વેરિયેબલ છે, કેરેક્ટર ટાઈપનો ગ્રેડ, બુલિયન ટાઈપનો ઇઝ પાસ વેરિયેબલ ડિક્લેર કરેલો છે. To define variable name, we need to follow the certain rules as mentioned. વેરિયેબલ ડિક્લેર કરવા માટેના રૂલ્સ. If it must begin with an alphabet, underscore or $sign. After first character, each may contain digit, alphabet, $and underscore. વેરિયેબલના નામનો ફર્સ્ટ લેટર કાં તો આલ્ફાબેટ, કાં તો અંડરસ્કોર, કાં તો $જ હોઈ શકે. ફર્સ્ટ લેટર પછી તમે નંબર ઉપયોગમાં લઈ શકો છો. સમ લીગલ નેમ્સ આર બર્થ ડેટ, વેરિયેબલનું લીગલ નેમ છે. રિઝલ્ટ, કોલ કોસ્ટ, ટોપ 5 સ્ટુડન્ટ્સ, ડેટ, અમાઉન્ટ $, પ્રાઇઝ.
તો આ રીતે તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો. ઇલીગલ નેમની અંદર ફોર મી, કારણ કે આગળ નંબર છે, નંબર વચ્ચે અથવા અંતમાં હોઈ શકે, સ્ટાર્ટિંગમાં માન્ય નથી. %ડિસ્કાઉન્ટ, કારણ કે વેરિયેબલના નામમાં અંડરસ્કોર અને ડોલર જ આપી શકાય, બીજા કોઈ સિમ્બોલ આપી ન શકાય. બર્થ ડેટ, વેરિયેબલના નામમાં વચ્ચે સ્પેસ માન્ય નથી. નો સ્પેસ આર અલાઉડ ઇન વેરિયેબલ, thus birth date is invalid variable name. It cannot be reserve word. વેરિયેબલના નામમાં રિઝર્વ વર્ડ ઉપયોગ કરી શકાતો નથી. રિઝર્વ વર્ડ have special use in Java and cannot be used by the programmer for other purpose. જેમ કે રિઝર્વ વર્ડને પોતાનો ખાસ અર્થ હોય છે જે વેરિયેબલના નામ તરીકે ઉપયોગમાં લઈ શકાતું નથી, જેમ કે પબ્લિક, સ્ટેટિક, વોઇડ, ઇફ, એલ્સ, વાઇલ જે ઉપયોગમાં લઈ શકાતા નથી. ગાઈડલાઇન આપેલી છે વેરિયેબલનું નામ ડિક્લેર કરવા માટે, જેમ કે ચૂઝ મિનિંગફુલ નેમ ઓફ વેરિયેબલ. સામાન્ય રીતે મિનિંગફુલ નેમ ઉપયોગમાં લેવું જોઈએ. Java allows the variable name of the any length. વેરિયેબલના નામની ગમે તેટલી લંબાઈ એટલે કે ગમે તેટલા કેરેક્ટરમાં હોઈ શકે. When the name includes the several words such as the balance amount, follow one of the convention mentioned below. જ્યારે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ, જ્યારે એની અંદર એકથી વધારે શબ્દ હોય તો અહીં આપણે capitalize the first alphabet of each word except for the first word. This is the sometimes referred to as the camel case, since the uppercase letter in the middle of the name are supposed to look like the hump on a camel's back. જેમ કે આપણે એકથી વધારે શબ્દમાં વેરિયેબલ વેચાયેલો હોય તો એમાં ફર્સ્ટ વર્ડ નહીં પણ પછીના દરેક વર્ડનો ફર્સ્ટ લેટર કેપિટલ કરી અને કેમલ કેસ નોટેશન તરીકે ડિક્લેર કરી શકાય. જેમ કે બેલેન્સ અમાઉન્ટ જેમાં એ કેપિટલ છે, બર્થ ડેટ જેમાં પણ એ કેપિટલ છે. પછી જો વેરિયેબલમાં વચ્ચે એકથી વધારે વર્ડ્સ હોય તો સ્પેસની જગ્યાએ અંડરસ્કોરનો ઉપયોગ કરી શકાય. જાવા કેસ સેન્સિટિવ છે એટલે કેપિટલ અને સ્મોલ અલગ અલગ નામ સમજે છે. જેમ કે એક વેરિયેબલનું નામ છે બેલેન્સ અમાઉન્ટ સ્મોલ અને બીજું કેપિટલ બી કેપિટલ, તો એ બંને અલગ વેરિયેબલ છે. તો આવી રીતે સામાન્ય રીતે ઇટ ઇઝ ધ customary to name of the class to begin with uppercase letter, while name of the variables or method begin with lowercase letter. સામાન્ય રીતે ક્લાસનું નામ કેપિટલથી શરૂ કરો અને વેરિયેબલ મેથડના નામ સ્મોલથી શરૂ કરો. ગુડ પ્રોગ્રામિંગ સ્ટાઇલ ફોર ડિક્લેરિંગ વેરિયેબલ. ડિક્લેર ઓનલી વન વેરિયેબલ ઇન એ ડિક્લેરેશન સ્ટેટમેન્ટ. શક્ય હોય ત્યાં સુધી એક જ લાઇનમાં એક વેરિયેબલ ડિક્લેર કરો. એ કોઈ કમ્પલસરી નથી, એક સારી રીત છે. Include the comment with each variable declaration to explain its purpose in the program. દરેક વેરિયેબલની સાથે એની કોમેન્ટ પણ લખો જેથી પ્રોગ્રામર એને સમજી શકે, લોકો સમજી શકે, પણ એ કમ્પલસરી નથી, એક સારી રીત છે. Declare important variable at the beginning of the function. Declare variable which are the not important to overall logic of the function at the point where they are first used. જે જરૂરી છે એવા વેરિયેબલ સૌથી પહેલાં ડિક્લેર કરો, જેનું મહત્વ નથી એવા વેરિયેબલને પછીથી પણ ડિક્લેર કરી શકાય. તો we can also give each variable in initial value while declaring. For example, integer marks of 10, total marks equal to 100, counter equal to 0. તો આ રીતે ઇન્ટીજર ટાઈપના 3 વેરિયેબલ્સ ડિક્લેર કરેલા છે જે કોમાથી સેપરેટ કરેલા છે. દરેક વેરિયેબલને ઇનિશિયલ વેલ્યુ આપવી કમ્પલસરી નથી, જરૂર પડે ત્યારે પણ આપી શકાય, પરંતુ ડિક્લેર કરવા જરૂરી છે. બુલિયન ઇઝ પાસ ઇક્વલ ટુ ટ્રુ. બુલિયન ઇઝ a data type, is pass is a variable name and true is a value. In general, syntax of the declaring variable is as follow: data type, variable name equal to value. તો સામાન્ય રીતે વેરિયેબલની ડેટા ટાઈપ, વેરિયેબલનું નામ અને એની વેલ્યુ છે એ આપવામાં આવતી હોય છે. Note that the local variable are not initialized with the default value. It is the programmer's responsibility to assign the value to such variable before their first use. સામાન્ય રીતે લોકલ વેરિયેબલને કિંમતો શરૂઆતની અંદર આપવી જરૂરી નથી, પરંતુ જરૂર પડે એ પહેલાં એને કિંમતો આપવી એ પ્રોગ્રામરની રિસ્પોન્સિબિલિટી હોય છે. જેનું એક્ઝામ્પલ અહીં આપણે આપેલું છે. ક્લાસ એ કીવર્ડ છે, ટેસ્ટ વેરિયેબલ એ ક્લાસનું નામ છે. ઓપનિંગ કરલી પબ્લિક સ્ટેટિક વોઇડ મેન ઇઝ a compulsory method. String arguments, float is a data type, rate is a variable, double is a data type and amount dollar is a variable.
ઇક્વલ ટુ 10,000. અહીંયા રેટને વેલ્યુ આપેલી નથી, ડિક્લેર કરેલો છે જે લોકલ વેરિયેબલ છે મેથડની અંદર. રેટ પછી અમાઉન્ટ ડોલર વેરિયેબલને ઇનિશિયલ વેલ્યુ આપેલી છે. ત્યારબાદનું એક્સપ્રેશન અમાઉન્ટ ડોલર ઇક્વલ ટુ રેટ ઇન્ટુ અમાઉન્ટ ડોલર. ત્યારબાદ તેને પ્રિન્ટ કરેલું છે system.out.println રેટ અને રેટની વેલ્યુ. curly is over, so main method is over, and then test variable class is also over. એને આપણે કમ્પાઇલ કરશું તો આઉટપુટમાં તમે જોઈ શકો છો exit code 1 error. ટેસ્ટ વેરિયેબલ ડોટ જાવા નેમના પ્રોગ્રામની અંદર લાઇન નંબર 8માં વેરિયેબલ રેટ માઇટ નોટ હેવ બીન ઇનિશિયલાઇઝ, જેમ કે લાઇન 8ની અંદર રેટ નામના વેરિયેબલને વેલ્યુ આપેલી નથી, છતાં પણ એનો એક્સપ્રેશનમાં ઉપયોગ કરેલો છે, એટલા માટે અહીંયા એરર જોઈ શકાય છે. તો મિત્રો, રેટ નામના વેરિયેબલને વેલ્યુ આપી પછી જ આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ, જ્યાં આપણને સમજાવેલું છે. તો આ રીતે આપણે ડેટા ટાઈપ, વેરિયેબલ, પ્રોગ્રામ સ્ટ્રક્ચર અહીંયા વાત કરી.